દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના એપીએમસીમાં ચેરમેન પદની ચૂંટણીમાં ધારાસભ્ય મહેશ ભુરિયા બિનહરીફ વિજેતા બન્યા છે। આ તેમની સતત બીજી ટર્મ છે। ચૂંટણી અધિકારી ડીકે ખેરની દેખરેખમાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં કુલ 17માંથી 15 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। આ ચૂંટણીમાં 10 ખેડૂત પ્રતિનિધિઓ, 4 વેપારી પ્રતિનિધિઓ, 1 ખરીદી વેચાણ સંઘ પ્રતિનિધિ અને સરકારી અધિકારીઓનો સમાવેશ થયો હતો। એક ખેડૂત પ્રતિનિધિ અને એક જિલ્લા સહકારી મંડળી પ્રતિનિધિ ગેરહાજર રહ્યા હતા। તો મહેશ ભુરિયા સામે કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી। આ પરિણામની જાહેરાત બાદ સમર્થકોએ ફટાકા ફોડ્યા અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી। તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે જાલોદ તાલુકા એપીએમસી વિસ્તારના ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વનું કેન્દ્ર છે। તો મહેશ ભુરિયાની બીજી ટર્મથી એપીએમસીની કામગીરીથી વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ જીત તેમના રાજકીય પ્રભાવ અને એપીએમસીમાં તેમની લોકપ્રિયતાને પ્રતિબંધિત કરે છે। બીજી ટર્મ માટેની આજે ચેરમેન શ્રીની ચૂંટણી રાજ્યના નિયામકશ્રીએ નક્કી કરેલ હતી। ખેતીવાડી સુધાર સમિતિ જાલોદના ચૂંટણી અધિકારી તરીકે પંચમહાલ જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરાને નિયુક્તિ કરેલ હતા। આજે સમય ટુ સમય ખેતીવાડી સુધાર સમિતિના જાહેરનામા મુજબ બીજી ટર્મ માટે ચેરમેનની ચૂંટણી માટે હું મહેશભાઈ સોમજી ભુરિયા એ ઉમેદવારી કરેલ છે અને બીજી ટર્મના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે। તો આવનાર સમયની અંદર જે ખેતીવાડી ઉત્પાદન સમિતિ જાલોદની ચેરમેન તરીકેની બીજી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે। તો ખેતીવાડી ઉત્પાદન સમિતિના વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે, સમતોલ વિકાસ માટે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, વેપારી બંધુઓ હોય, એમને પૂરતા પ્રમાણમાં સાથ અને સહકાર આપી અને એમના વિકાસ માટે હંમેશના માટે અમે કટિબદ્ધ રહેવાના છે। અને આજે સૌએ અહીંયા ઉપસ્થિત અમારા સાથી ડિરેક્ટરશ્રીઓ અને અમારા અધિકારીઓનો આજના તબક્કે આભાર માનું છું। થેન્ક યુ। ભારત માતા કી જય। એપીએમસી જાલોદની સભાપતિ માટે બીજા ટર્મની ચૂંટણી થયેલી છે। એમાં માત્ર એક જ ફોર્મ આવેલું હોવાથી ભુરિયા મહેશભાઈ સોમજીભાઈને બીજી ટર્મ માટે સભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। અવસર સાથે CN24 ન્યૂઝ જાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।